સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી. આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો. તો સૌપ્રથમ તો આપણે નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું, તો જે જીવન જીવવા માટે જે સ્ત્રોતોની જરૂર પડે છે, જે પરિબળોની જરૂર પડે છે, એ બધા જ જે પરિબળો છે, સ્ત્રોતો છે, એને શું કહેવાય છે? આપણે નૈસર્ગિક સ્ત્રોતો કહેવાય છે. તો પ્રસ્તાવનામાં જોઈએ કે શા માટે પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે. તો જીવન જીવવા માટે જે જરૂરી પરિબળો છે, જરૂરી સ્ત્રોતો છે, જેમ કે જમીન, હવા, પાણી, આ ત્રણ જો પરિબળો જ્યાં મળી રહે છે ત્યાં જ જીવન શક્ય છે. તો પૃથ્વી પર આ ત્રણેય પરિબળો, જે ત્રણેય સ્ત્રોતો છે, હવાનો સ્ત્રોત, પાણીનો સ્ત્રોત અને જમીનનો સ્ત્રોત, આ ત્રણેય સ્ત્રોત આવેલા હોવાથી પૃથ્વી પર શું કરી શકે છે? જીવન શક્ય બને છે. જ્યારે અન્ય ગ્રહો પર આ સ્ત્રોતો, અમુક સ્ત્રોત આવેલા હોય છે, પરંતુ જે જરૂરી સ્ત્રોતો છે કે જ્યાં પાણી છે પણ હવા છે નથી, હવા છે પણ પાણી નથી, અને હવા અને પાણી છે પરંતુ જમીન નથી, તો આ જે સ્ત્રોતો છે એ બધા જ સ્ત્રોતો હોય તો જ જીવન શક્ય બને છે. અને આ બધા સ્ત્રોતો પૃથ્વી ગ્રહ પર આવેલા હોવાથી પૃથ્વી પર જીવન શક્ય છે. તો જોઈએ આપણે કે પહેલો મુદ્દો, જીવન માટે આવશ્યક તાપમાન, વધુ માત્રામાં પાણી અને આહાર, ખોરાકને જરૂરિયાત હોય છે. કે જીવન જીવવા માટે આવશ્યક શું હોય છે? તાપમાન જરૂરી છે, વધુ માત્રામાં પાણી અને આહાર, ખોરાકની જરૂરિયાત હોય છે, જે પૃથ્વી પર મળી રહે છે. બીજો મુદ્દો, પૃથ્વી પર સજીવની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર રહેલા પાણી, વાયુ અને અન્ય પરિબળો પ્રાપ્ત હોય છે. ત્રીજું, પૃથ્વી પર જીવન આ બધા પરિબળો પર આધાર રાખે છે અને સરળતાથી ઉપલબ્ધ છે. પૃથ્વી પર આ બધા જ જે જીવન જીવવા માટેના મુખ્ય પરિબળો છે એ સરળતાથી આપણને પૃથ્વી ગ્રહ પર મળી રહે છે. ઓકે, અને એ જ માટે આ બધા જ જે સજીવો માટે જે આવશ્યક પરિબળો છે, આવશ્યક સ્ત્રોતો છે, એ સરળતાથી આપણને પૃથ્વી પરથી મળી રહે છે. માટે જ પૃથ્વી ગ્રહ પર જીવન શું કરેલું છે? શક્ય છે. અન્ય ગ્રહ પર જીવન શક્ય નથી. શા માટે? કારણ કે જે જીવન જીવવા માટે જે જરૂરી સ્ત્રોતો છે, પરિબળો છે, એ સરળતાથી મળી શકતા નથી. અને પૃથ્વી પર આ બધા જ સ્ત્રોતો છે, પરિબળો છે, સરળતાથી આપણને મળી રહે છે. માટે પૃથ્વી ગ્રહ પર જીવન શક્ય છે અને જીવન આવેલું છે એવું આપણે કહી શકીએ. બીજું, પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકોના નામ આપવાના છે. તો પૃથ્વી પર આવેલા અજૈવિક ઘટકો, તો અજૈવિક ઘટકો શું કહેવાશે? તો હવા, વાયુ, જળ અને ભૂમિ, આ ત્રણ અજૈવિક ઘટકોના કારણે જ મનુષ્યનું જીવન કેવું થયું છે? શક્ય બન્યું છે. બધા જ સજીવોનું જીવન શક્ય બન્યું હોય તો આ ત્રણ અજૈવિક ઘટકોના કારણે. એક તો હવા, બીજું જળ અને ત્રીજું ભૂમિ. આ ત્રણ અજૈવિક ઘટકોના કારણે આ બધા જ સજીવો જે છે એ પૃથ્વી પર સરળતાથી પોતાનું જીવન ટકાવી રાખે છે. અને એ અજૈવિક ઘટકોના કારણે 3 પ્રકારના આવરણ રચાય છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના. તો પહેલું કે ભૂમિ છે, તો ભૂમિના કારણે કયું? તો મૃદાવરણ. ભૂમિના કારણે, ભૂમિ જે અજૈવિક ઘટક છે એના કારણે મૃદાવરણ હોય છે. તો પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે, તેને શું કહેવાય છે? મૃદાવરણ કહેવાય છે. એટલે પૃથ્વી ઉપરનું સૌથી ઉપરનું પડ, જેને આપણે જમીન કહીએ છીએ, તો એને શું કહેવાય છે? મૃદાવરણ કહેવાય છે. અને જે ભૂમિ નામના અજૈવિક ઘટકના કારણે રચાયેલું હોય છે. બીજું વાતાવરણ. તો વાતાવરણ એટલે હવા, જે હવા, વાયુ અજૈવિક ઘટક છે એના કારણે વાતાવરણ રચાયેલું છે. તો સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને શું કહેવાય છે? વાતાવરણ કહેવાય છે, જે આપણે જોઈ શકીએ છીએ. અને ત્રીજું જળના કારણે, તો જલાવરણ. તો લગભગ સમગ્ર પૃથ્વી પરના 75% ભાગ પાણીનો બનેલો છે. જે આખી પૃથ્વી છે એમાંથી 75% ભાગ શાનો બનેલો છે? પાણીનો બનેલો છે. તેમાં ભૂમિગત જળનો પણ સમાવેશ થાય છે. અને આ સમગ્રને શું કહેવાય છે? જલાવરણ કહેવાય છે. તો આ 3 આવરણ, અને મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના કારણે પૃથ્વી પર જીવન સરળતાથી શક્ય બન્યું છે. હવે જીવાવરણ કોને કહેવાય છે? જીવાવરણના જૈવિક ઘટક અને અજૈવિક ઘટકોના નામ જણાવો. તો પહેલો આપણે શબ્દ જોઈ લે કે
જીવાવરણ એટલે શું? તો જેના પર જે આવરણની અંદર જીવન શક્ય હોય એને શું કહેવાય છે? જીવાવરણ કહેવાય છે. એટલે કે જેના પર આપણે જીવન જીવી શકીએ છીએ, જે આવરણની અંદર જીવન જીવી શકીએ છીએ એને જીવાવરણ કહીએ છીએ સાદી ભાષામાં. હવે એની વ્યાખ્યા જોઈએ કે જીવનને આશ્રય આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો, એમાં 3 આવરણો આવશે: વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ. એકબીજામાં ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે તેને જીવાવરણ કહેવાય છે. એટલે કે જે જીવન જીવવા માટે જે આધાર સ્તંભ છે એ પૃથ્વીના ગાઢ આવરણો છે. એમાં 3 આપણે આગળ જોઈ ગયા કે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ, જે એકબીજાની અંદર શું થઈ જાય છે? ભળી જાય છે અને જીવન જીવવાની સંભાવનાને શક્ય બનાવે છે તેને શું કહેવાય છે? જીવાવરણ કહેવાય છે. એટલે જીવાવરણની અંદર 3 આવરણો આવી ગયેલા હોય છે. વાતાવરણ પણ હોય છે, વાતાવરણ પછી મૃદાવરણ પણ હોય છે અને જલાવરણ પણ આવેલા હોય છે. અને આ 3 આવરણો એકબીજાની અંદર શું થઈ જાય છે? ભળી જાય છે. તો જીવંત ઘટકોમાં જૈવિક ઘટકો જે છે એ આપણે અહીંયા જોઈએ કે જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે જ્યાં 3 આવરણ આવેલા હોય છે. જેમ આપણે કહીએ કે આ જીવન શક્ય ક્યાં હોય છે? જ્યાં 3 પ્રકારના આવરણ આવેલા હોય છે ત્યાં જ જીવન શક્ય હોય છે. તો પૃથ્વી પર જ જીવન શક્ય શા માટે છે? કારણ કે પૃથ્વી પર આ 3 આવરણો આવેલા હોય છે. મૃદાવરણ પણ આવેલું છે, જલાવરણ પણ આવેલું છે અને વાતાવરણ પણ આવેલું છે, જેથી કરીને પૃથ્વી પર જીવન શું થયું છે? શક્ય બન્યું છે. અને આ 3માંથી એક પણ આવરણ જો ના હોય તો ત્યાં જીવન શક્ય બનતું નથી. અને જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે શું આવશે? તો આપણે બધા સજીવો આવીએ છીએ. એમાં વનસ્પતિઓ પણ આવી જાય, પ્રાણીઓ પણ આવી જાય અને નાના નાના સૂક્ષ્મ જીવો પણ આવી જાય છે. આ બધા શું કહેવાશે? જૈવિક ઘટકો કહેવાશે. અને અજૈવિક ઘટકોમાં શું આવશે? હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે. હવા, પાણી અને ભૂમિ એ કેવા કહેવાશે? અજૈવિક ઘટકો કહેવાશે. અને જૈવિક ઘટકો તો વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો, આ બધા જૈવિક ઘટકો કહેવાશે. તો જીવાવરણની અંદર અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકોનો પણ સમાવેશ થાય છે, જે આપણે આપણા સૌપ્રથમ પ્રસ્તાવનામાં શીખી ગયા છે. અને એમાં જૈવિક ઘટકો ફરીથી કહું છું, જૈવિક ઘટકોમાં શું આવશે? વનસ્પતિઓ આવશે, પ્રાણીઓ આવશે અને સૂક્ષ્મજીવો આવશે. એટલે મતલબમાં સજીવો આવે. અને અજૈવિક ઘટકોમાં પાણી આવશે, હવા આવશે અને ભૂમિ આવશે, જેના કારણે 3 પ્રકારના આવરણ રચાય છે: વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ. તો આ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જીવાવરણની અંદર આવેલા હોય છે.